નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઢુવા ગામે ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ બનાવી સમાજમાં પ્રવર્તતા કુરિવાજો પર અંકુશ લગાવ્યો છે. તેમજ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે સામાજિક બહિષ્કાર સુધીની જોગવાઈઓ કરવામાં આવી છે. ડીસા તાલુકાના ઢુવા ગામે ઠાકોર સમાજ દ્વારા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઠાકોર સમાજ દ્વારા અનેક પ્રકારના સામાજિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. સમાજમાં પ્રવર્તતા કુરિવાજો સામે હવે લોકો જાગૃતિ દાખવે તેવા ખાસ પ્રકારનું બંધારણ બનાવી સામાજિક કુરિવાજોમાંથી લોકોને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. જેમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શ્રીમંત પ્રસંગ, સગાઈ પ્રસંગ, જન્મદિવસ સહિતના શુભ કે અશુભ પ્રસંગે લોકોને કેવા પ્રકારનો સામાજિક વ્યવહાર કરવો તેમજ કેટલા સુધીનો ખર્ચ કરવો તે આ બંધારણમાં દર્શાવાયું છે. સમાજના બંધારણનું ઉલ્લંઘન કરનારના ઘરે લોકોએ પ્રસંગમાં જવું નહીં તેમજ બંધારણનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને 5100 રૂપિયાનો દંડ કરવા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ આ વ્યવસ્થા ન જાળવે ત્યાં સુધી તેમના ઘરે બીજા કોઈ પ્રસંગમાં ન જવા સુધીની જોગવાઈ કરી છે. ઠાકોર સમાજની આ સામાજિક પહેલને સમાજના તમામ લોકોએ અપનાવી લીધી છે અને બંધારણ પાળવાની ખાતરી આપી છે. આ બાબતે સમાજના આગેવાનો અને યુવાનોએ પણ બંધારણને સમર્થન આપતા જણાવ્યું હતું કે જે પ્રકારે પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે તેને કારણે સમાજમાં કેટલાક પરિવારો દેવામાં ડૂબી રહ્યા છે. ત્યારે સમાજને આગળ લાવવા માટે સમાજમાં શિક્ષણ વધે અને ખોટા ખર્ચાઓમાંથી બચી શકાય તે માટે સમાજના હિત માટે બનાવેલા બંધારણને તેઓએ સમર્થન આપ્યું હતું. સાથે જ આ નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો પાસેથી જે દંડ વસૂલવામાં આવશે તે પણ સમાજમાં શિક્ષણ પાછળ જ ખર્ચવામાં આવશે તેમ જણાવ્યું હતું. અત્યારે કેટલાય સમાજમાં દેખાદેખી અને પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણના કારણે ગરીબ લોકોને પણ આ પ્રસંગોમાં ખોટા ખર્ચા કરવા પડે છે. તેમાં ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવેલી આ પહેલની અનેક ગરીબ પરિવારો પ્રસંગોમાં ખોટા ખર્ચી કરી દેવામાં ડૂબતા બચી જશે.